નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારી ચેનલ પર। આજે હું તમને એક એવી રોમેન્ટિક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે તમારા દિલને સ્પર્શી જશે। આ વાર્તા છે એક સ્ટુડન્ટ અને તેની ટીચરની। સ્ટુડન્ટનું નામ છે રોહન, જે 12મા ધોરણમાં ભણે છે અને ટીચરનું નામ છે નિશા મેમ, જે સાયન્સ ભણાવે છે। આ વાર્તા થોડી અલગ છે, થોડી ઉત્તેજનાથી ભરેલી, પણ યાદ રાખજો, જીવનમાં ક્યારેક જે લાગે છે કે થવાનું છે, તે થઈને પણ અધૂરું રહી જાય છે। તો ચાલો શરૂ કરીએ। મારું નામ નિશા છે। હું એક સ્કૂલમાં સાયન્સ ટીચર છું। મારી ઉંમર 28 વર્ષ છે। હું હંમેશા સાડી પહેરીને ક્લાસ લઉં છું, કારણ કે મને લાગે છે કે તેનાથી સ્ટુડન્ટ્સ મારા પર વધુ ધ્યાન આપે છે। મારી સાડી હંમેશા પરફેક્ટલી પહેરેલી હોય છે। પલ્લું ક્યારેક થોડું સ્લીપ થાય છે, પણ હું જાણી જોઈને તેને ઠીક નથી કરતી। સ્ટુડન્ટ્સની નજર ત્યાં ટકી જાય છે અને હું હસી પડું છું। આ વર્ષે 12મા ધોરણમાં એક છોકરો આવ્યો, રોહન। તે બધાથી અલગ હતો। ઊંચો, ગોરો, પહોળા ખભા અને ઊંડી આંખો। જ્યારે તે ક્લાસમાં આવતો, ત્યારે મારી નજર આપોઆપ તેના પર જતી રહેતી। તે હંમેશા ફ્રન્ટ બેન્ચ પર બેસતો અને મારી તરફ જોતો રહેતો। તેની નજર મારા ચહેરાથી નીચે સરકતી, મારી સાડીના પલ્લુ પર રોકાતી અને પછી મારી કમર પર। હું તેની નજરોની ગરમી અનુભવી શકતી હતી। ક્લાસમાં જ્યારે હું બોર્ડ પર લખતી, ત્યારે પાછળ વળીને જોતી તો રોહનની આંખો મારા પર જ ટકેલી હોય। ધીમે ધીમે અમારી વાતો શરૂ થઈ। પહેલા સાયન્સના ડાઉટ્સના બહાને રોહન લંચ બ્રેકમાં મારા સ્ટાફ રૂમમાં આવવા લાગ્યો। મેમ, આ ચેપ્ટર સમજાયું નહીં, તે કહેતો અને મારી બાજુની ખુરશી પર બેસી જતો। એટલો નજીક કે તેની સુગંધ મને અનુભવાતી। હું તેને સમજાવતી અને વચ્ચે વચ્ચે તેની આંખોમાં જોતી। જ્યારે હું તેની નજીક નમીને બોર્ડ પર ડાયાગ્રામ બનાવતી, ત્યારે તેના શ્વાસ તેજ થઈ જતા। એક દિવસ વરસાદ પડી રહ્યો હતો। સ્કૂલ વહેલી છૂટી ગઈ। મોટાભાગના સ્ટુડન્ટ્સ જતા રહ્યા, પણ રોહન રોકાઈ ગયો। તે બોલ્યો, મેમ, મારી બસ મિસ થઈ ગઈ છે। શું હું લાઇબ્રેરીમાં બેસી શકું? મેં કહ્યું, ચાલ, મારી કેબિનમાં બેસ, ત્યાં શાંતિ છે। મારી કેબિન સ્કૂલના છેલ્લા ખૂણે હતી, ત્યાં કોઈ આવતું નહોતું। અમે કેબિનમાં ગયા। વરસાદ તેજ હતો અને બારીમાંથી ઠંડી હવા આવી રહી હતી। હું મારી ખુરશી પર બેઠી અને રોહન મારી સામે। અમે સાયન્સની વાત કરી રહ્યા હતા, પણ વાતો ક્યાંક બીજે જ જઈ રહી હતી। રોહન બોલ્યો, મેમ, તમે ખૂબ સુંદર છો। હું હસી, થેન્ક યુ રોહન, પણ હું તારી ટીચર છું। તે બોલ્યો, બસ એ જ પ્રોબ્લેમ છે મેમ। તેની આંખોમાં કંઈક હતું, ચાહત અને ઉત્તેજના। મેં મારું પલ્લું ઠીક કર્યું, પણ જાણી જોઈને થોડું વધારે સ્લીપ થવા દીધું। રોહનની નજર ત્યાં ટકી ગઈ। તે ધીરેથી બોલ્યો, મેમ, શું હું તમારી પાસે બેસી શકું? મેં કંઈ કહ્યું નહીં, ફક્ત સ્મિત આપ્યું। તે મારી બાજુની ખુરશી પર આવી ગયો। હવે અમે ખૂબ નજીક હતા। તેનો હાથ ટેબલ પર હતો અને મારો હાથ તેની બાજુમાં। હું તેની ગરમી અનુભવી રહી હતી। વરસાદ વધુ તેજ થયો, વીજળી કડકી અને લાઇટ જતી રહી। કેબિનમાં અંધારું થઈ ગયું, ફક્ત બારીમાંથી હલકો પ્રકાશ આવતો હતો। રોહન બોલ્યો, મેમ, ડર લાગે છે? હું હસી, ના, તું છે ને? તે વધુ નજીક આવ્યો, હવે તેનો ખભો મારા ખભાને સ્પર્શી રહ્યો હતો। મેં મારો હાથ તેની તરફ લંબાવ્યો, જાણે ભૂલથી મારો હાથ તેના હાથ પર મુકાઈ ગયો હોય। તે ચોંક્યો નહીં, પણ તેણે પોતાનો હાથ મારા હાથ પર મૂકી દીધો। તેનો સ્પર્શ એટલો ગરમ અને મજબૂત હતો કે મારું દિલ જોરથી ધડકવા લાગ્યું। હું વિચારી રહી હતી કે હવે શું થશે? રોહન મને નજીક ખેંચશે, મારી કમર પર હાથ રાખશે, મારા હોઠોને। તે ધીરેથી મારી તરફ વળ્યો। તેનો ચહેરો મારા ચહેરાની એટલો નજીક હતો કે મને તેના શ્વાસનો અનુભવ થતો હતો। મેં આંખો બંધ કરી લીધી। લાગ્યું કે હવે તે મને કિસ કરશે। તેનો હાથ મારી કમર તરફ વધ્યો। મેં સાડીનું પલ્લું હજુ ઢીલું છોડી દીધું। બસ, હવે કંઈક થવાનું જ હતું। તેની આંગળીઓ મારી કમરને સ્પર્શવાની જ હતી કે અચાનક બહારથી અવાજ આવ્યો, મેમ। મેમ, એ વોચમેન હતો। લાઇટ આવી ગઈ હતી। સ્કૂલનો ગેટ બંધ કરવાનો સમય થઈ ગયો હતો। રોહન ઝટકા સાથે અલગ થઈ ગયો। મેં જલ્દીથી પલ્લું ઠીક કર્યું। અમે બંને ચૂપ હતા। વોચમેને કહ્યું, મેમ, વરસાદ રોકાઈ ગયો છે, સ્કૂલ બંધ કરવાની છે। મેં કહ્યું, હા, આવું છું। રોહન બોલ્યો, મેમ,
હું જાઉં છું. તે ઉઠ્યો અને જતો રહ્યો. હું એકલી કેબિનમાં બેસી રહી. દિલ હજુ પણ તેજ ધડકતું હતું. હું વિચારી રહી હતી કે બસ થોડી વાર વધુ હોત તો બધું બદલાઈ ગયું હોત, પણ કંઈ થયું નહીં. બીજા દિવસે સ્કૂલમાં રોહન ન આવ્યો. તેણે ટ્રાન્સફર લઈ લીધું હતું. ખબર પડી કે તેના પપ્પાની બદલી થઈ ગઈ છે. મેં ક્યારેય તેની સાથે ફરી વાત ન કરી. પણ આજે પણ જ્યારે વરસાદ પડે છે, મને એ દિવસ યાદ આવે છે. એ અંધારી કેબિન, એ નજીક બેઠેલો રોહન અને એ સ્પર્શ જે થવાનો હતો પણ ન થયો. મિત્રો, પ્રેમ અને ચાહતની આ અધૂરી વાર્તાઓ જ સૌથી સુંદર હોય છે ને? લાગે છે કે બધું થવાનું છે, દિલ ધડકે છે, શ્વાસ રોકાય છે, પણ પછી જિંદગી પોતાના રસ્તે ચાલી નીકળે છે. રોહન અને નિશાની વાર્તા પણ એવી જ હતી, પણ અધૂરી. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવો કે તમને કઈ પણ સૌથી વધુ ગમી. આગલી વાર્તા હજુ વધુ સ્પેશિયલ હશે.